કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 7મા ધોરણમાં વિજ્ઞાન વિષયમાં ત્રીજો પાઠ છે ઉષ્મા, જેના સ્વાધ્યાયની સમજૂતી છે એ આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. તેમાં પ્રશ્ન 1 છે, લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો. લેબોરેટરી થર્મોમીટર તેમજ ક્લિનિકલ થર્મોમીટર વચ્ચે રહેલી સામ્યતા નીચે મુજબ છે. પેલું છે, બંને પ્રવાહી તરીકે મર્ક્યુરી એટલે કે પારો વપરાય છે. બંનેમાં કાચી નળી, એક છેડે ફૂલેલા બલ્બ જેવી રચના છે. બંને સમાન આકારની નળી જોવા મળે છે. તેમાં રહેલ તફાવત છે, લેબોરેટરી થર્મોમીટરમાં સાંકડી નળીમાં ખાંચ હોતી નથી, જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી ખાંચ હોય છે. લેબોરેટરી થર્મોમીટર વડે -100 સેલ્સિયસ થી 1100 સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે 350 સેલ્સિયસ થી 420 સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે. લેબોરેટરી થર્મોમીટર પદાર્થના તાપમાન માપવા વપરાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર મનુષ્યના શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. પ્રશ્ન 2 છે, ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે ઉદાહરણો જણાવો. ઉષ્માના સુવાહક પદાર્થો છે જેમાં તાંબુ, એલ્યુમિનિયમ, ચાંદી અને લોખંડ આવશે. અવાહક પદાર્થોમાં આવશે લાકડું, પ્લાસ્ટિક અને રબર. પ્રશ્ન 3 છે, ખાલી જગ્યા પૂરો. એમાં એ છે, પદાર્થના ગરમ પીણાની માત્રા ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે. એમાં આવશે તાપમાન વડે. બી છે, ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં, તો કે ક્લિનિકલ થર્મોમીટર. સી છે, તાપમાનનું માપન ડિગ્રી એટલે કે ખાલી જગ્યામાં થાય છે, સેલ્સિયસમાં, ડિગ્રી સેલ્સિયસમાં થશે. ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી, તો કે ઉષ્મા વિકિરણમાં માધ્યમ જરૂરી હોતું નથી. ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે, ઉષ્મા વહનમાં. પ્રશ્ન 4 છે, નીચેના જોડકા જોડો. એમ પેલું છે, ભૂ લહેર વહે છે, તો એ રાત્રે દરમિયાન આવશે. દરિયાઈ લહેર વહે છે, એ આવશે શિયાળામાં. ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે, દિવસ દરમિયાન. હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે, એમાં આવશે ઉનાળામાં. પ્રશ્ન 5 છે, શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? ચર્ચા કરો. તો કે એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક તે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે. હવા ઉષ્માની અવાહક છે. આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે. પરિણામે શરીર હૂંફાળું રહે છે. એક જાડું વસ્ત્ર ઓછા પ્રમાણમાં ગરમી બહાર જતી રોકે છે, જેથી શિયાળામાં એક જાડા વસ્ત્ર કરતા એક કરતા વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, આકૃતિ 3.13 દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્માવહન, ઉષ્માનયન તથા ઉષ્મા વિકિરણ કયા સ્થાનોએ થાય છે તેનો તીર વડે નિર્દેશ કરો. એમાં પહેલામાં આવશે ઉષ્માવહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. પ્રશ્ન નંબર 7 છે, ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે, સમજાવો. તો કે ગરમ હવામાન વાળા પ્રદેશોમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે. જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગવામાં આવે તો તે ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે અને પુનરાવર્તન વધુ કરે. આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે. આથી મકાનની અંદર ગરમી ઓછી લાગે છે. આથી ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગની રંગવામાં આવે છે. પ્રશ્ન 8 છે, 20 સેલ્સિયસ તાપમાન વાળા 1 લીટર પાણીને 50 અંશ સેલ્સિયસ તાપમાન વાળા 1 લીટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન હોય તો એમાં આવશે 30 અંશ સેલ્સિયસ તથા 50 અંશ સેલ્સિયસની વચ્ચેનું હોય છે. પ્રશ્ન 9 છે, 40 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40 અંશ સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો તેમાં આવશે બી, ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં. પ્રશ્ન નંબર 10 છે, આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડૂબાડ ચમચીનો બીજો છેડો, એમાં આવશે ડી, ઠંડો પડતો નથી. 11 છે, રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનો સ્કર લગાડેલું હોય છે, તેનું કારણ છે, એમાં આવશે સી, સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે.